દોસ્તો, પ્રિયા હોલમાં બેસીને ટીવી જોઈ રહી હતી ત્યારે તેનો પતિ જય હોલમાં આવ્યો અને બોલ્યો, અરે તારો ફોન ક્યાં છે? ક્યારની મમ્મી તેને ફોન લગાવવાની કોશિશ કરી રહી છે, પરંતુ તારો ફોન લાગતો કેમ નથી? પ્રિયાએ મોઢું બગાડીને કહ્યું, હું કેટલા દિવસથી કહી રહી છું કે મારો મોબાઈલ ખરાબ થઈ ગયો છે, તે બરાબર કામ નથી કરતો, પરંતુ તમે તો મને નવો મોબાઈલ લઈ જ નથી આપતા. અને મમ્મી તમારા મોબાઈલ પણ તો ફોન કરીને વાત કરી શકે છે, તો પછી આટલા પરેશાન કેમ થાવ છો? જયે તેનો ગુસ્સો શાંત કરવાનો પ્રયત્ન કરતા કહ્યું, અરે મારી જાન, ગુસ્સો કેમ કરે છે? તને ખબર છે ને કે ગુસ્સો સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. હું પગાર મળતા જ તને નવો મોબાઈલ લઈ આપીશ. અને સાંભળ, મમ્મીનો ફોન આવ્યો હતો અને મમ્મી પપ્પા અડધા કલાકમાં આપણને મળવા માટે ઘરે આવી રહ્યા છે. પ્રિયા એમ તો કંઈ ના બોલી, પરંતુ મનમાં ને મનમાં ચીડાઈ ગઈ. કારણ કે આજે તેના પતિએ ઓફિસમાંથી રજા લીધી હતી, તો પ્રિયા વિચારી રહી હતી કે તેઓ સાંજે ક્યાંક ફરવા જશે. તેથી તેણે ઝડપથી બપોરનું ભોજન તૈયાર કરી લીધું હતું અને બંનેએ ભોજન પણ કરી લીધું હતું. પરંતુ હવે સાસુ સસરાના આવવાના સમાચાર સાંભળીને તેનો આખો પ્લાન બગડી ગયો હતો. તેણે સામેથી તો કંઈ ના કહ્યું, પરંતુ તે વિચારવા લાગી કે હવે આ લોકો બપોરના ભોજનના સમયે ઘરે આવે છે તો ખાવાનું તો થશે જ. હવે મારે તેમના માટે ફરીથી ખાવાનું બનાવવું પડશે. આ વિચારથી તેનો ગુસ્સો વધવા લાગ્યો. એક તો બપોરની ગરમીમાં તેને રસોડામાં ઊભો રહીને ખાવાનું બનાવવાનું બિલકુલ પણ ગમતું નહોતું. તેના સાસુના સસરા તે જ શહેરમાં અલગથી ફ્લેટ લઈને રહેતા હતા અને ગમે ત્યારે અચાનક ઘરે આવી જતા હતા. આ બાબતે પ્રિયા હંમેશા તેનાથી ચીડાતી રહેતી હતી. હવે બીજી વાત એ હતી કે પ્રિયાના માતા પિતા પણ તે જ શહેરમાં રહેતા હતા અને તે લોકો પણ જ્યારે મન થાય ત્યારે પ્રિયા અને જયને મળવા આવી જતા હતા. પરંતુ તે સમયે પ્રિયા ખૂબ ખુશ હતી અને ખુશ થઈને બધું કામ કરતી અને પોતાના માતા પિતાનો ખૂબ સ્વાગત સત્કાર પણ કરતી હતી. પણ સાસુ સસરાના આવવા પર તે ફરજ પૂરતું જ બધું સહન કરતી હતી. પ્રિયાનું મગજ ઝડપથી કામ કરવા લાગ્યું હતું. તે રસોડામાં ગઈ અને ફ્રીજ ખોલીને જોયું તો તેને ગઈકાલ રાતનું વધેલું શાક દેખાયું. તે વિચારવા લાગી કે હવે આ લોકો માટે ફરીથી ખાવાનું કોણ બનાવે? ભાત તો સરળતાથી બની જશે, પરંતુ આ શાકમાં થોડું વધારે પાણી નાખીને ગરમ કરી દઈશ તો તેમના માટે પૂરતું થઈ જશે. હું સાસુ સસરાને શાકમાં પાણી નાખીને શાક પીરસી દઈશ અને કોઈને કંઈ ખબર પણ નહીં પડે અને મારું કામ પણ સરળતાથી થઈ જશે. પછી તેણે પોતાના પતિથી છુપાઈને ગઈકાલ રાતના વધેલા શાકમાં પાણી નાખી દીધું અને કુકરમાં ભાત ચડાવી દીધા. પરંતુ જ્યારે તે હોલમાં પાછી આવી તો તેનો હોશ ઉડી ગયા, કારણ કે હોલમાં તેના સાસુ સસરા નહીં પણ તેના માતા પિતા બેઠા હતા. આ જોઈને તે આશ્ચર્યચકિત થઈ ગઈ. જયે તેને જોઈને હસતા કહ્યું, અરે આવી ગઈ? તો ખાવાનું તૈયાર થઈ ગયું ને? જો મમ્મી પપ્પા ક્યારના તારી રાહ જોઈ રહ્યા છે તો તેમની સાથે બેસ, હું થોડી વારમાં જ આવું છું. આટલું બોલીને જય અંદર રૂમમાં ચાલ્યો ગયો. આ બાજુ પ્રિયાનું માથું પરસેવાથી ભીંજાઈ ગયું અને તે મનમાં ને મનમાં વિચારવા લાગી, મેં તો વિચાર્યું હતું કે આમના મમ્મી પપ્પા આવી રહ્યા છે, પરંતુ અહીંયા તો મારા માતા પિતા આવીને બેઠા છે. હવે શું હું પોતાના માતા પિતાને પાણી નાખેલું શાક પીરસી આપું? તે મનમાં ને મનમાં ખૂબ શર્મિંદી અનુભવવા લાગી. તેણે થોડી વાર માટે પોતાના માતા પિતા સાથે
બેસીને વાતચીત કરી. પછી બોલી, હું વિચારી રહી છું કે તમારા લોકો માટે થોડી કઢી બનાવી દઉં. એમ પણ પપ્પાને કઢી ખૂબ પસંદ છે ને. તેની મમ્મીએ કહ્યું, ના બેટા, રહેવા દે, પરેશાન કેમ થાય છે? જે પણ બનાવ્યું છે તે અમે ખાઈ લઈશું. પરંતુ પ્રિયા તેમની વાત કેવી રીતે માની શકે? તે ઝડપથી રસોડામાં ગઈ. તેણે શાકને એક બાજુ રાખી દીધું અને વિચારવા લાગી, આ શાક હું પછી ખાઈ લઈશ. પણ તેણે ઝડપથી બટેકા કાપીને જીરા આલુ બનાવ્યા અને એક બાજુ કઢી પણ મૂકી દીધી. ભાત તો તેણે પહેલેથી જ બનાવી લીધા હતા. પછી તેણે થોડા પાપડ તળ્યા, સલાડ કાપ્યું અને પછી અથાણા સાથે જ્યારે તેણે ખાવાનું પીરસ્યું તો તેના મમ્મી પપ્પાએ ખૂબ સ્વાદ લઈને ખાવાનું ખાધું અને પ્રિયાએ રાહતનો શ્વાસ લીધો. પરંતુ આજે તેને એક ખૂબ મોટી શીખ મળી હતી કે માતા પિતા ચાહે પત્નીના હોય કે તેના પોતાના, બંનેના સન્માન મળવું જોઈએ. આજે તે પોતાના માતા પિતાને જોઈને તરત જ તાજું ભોજન બનાવવા બેચેન થવા લાગી હતી અને પોતાના સાસુ સસરાને તે વાસી ભોજન જ પીરસવા માંગતી હતી. આજે તેના પોતાના વિચારો પર જાતે જ શર્મિંદગી મહેસૂસ થઈ રહી હતી અને તેણે મનમાં ને મનમાં નક્કી કરી લીધું હતું કે હવેથી તે પોતાના સાસુ સસરાને પણ યોગ્ય માન સન્માન આપશે અને તેમના આવા પર પણ તેમને તાજું ભોજન જ ખવડાવશે. દોસ્તો, ધન્યવાદ સાંભળવા માટે.